સમાજ સેવા અને માનવતા માટે અવિરત કાર્યરત BAPS સંસ્થા દ્વારા અટલાદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। BAPS અને સમાજ સેવા એકબીજાના પર્યાય બની ગયા છે। તેવા સમયમાં આ યજ્ઞને ભક્તોએ અદ્ભુત પ્રતિસાદ આપ્યો હતો। આ રક્તદાન યજ્ઞ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિની પૂર્વ તૈયારીના રૂપે આયોજિત કરવામાં આવ્યો હતો। આગામી ફેબ્રુઆરીમાં ઉજવાતી આ ભવ્ય જન્મ જયંતિ નિમિત્તે ભક્તોએ રક્તદાન દ્વારા માનવતાની સેવા કરવાનો શ્રેષ્ઠ સંકલ્પ વ્યક્ત કર્યો। શિબિરનો પ્રારંભ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીના પાવન હસ્તે થયો હતો। ત્યારબાદ સંસ્થાના અન્ય પૂજ્ય સંતોએ પણ રક્તદાન કરીને સર્વજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું। વિશેષ રણનીતિ રૂપે શહેરના જુદા જુદા વિસ્તારો અનુસાર ભક્તોને અલગ અલગ સમય ફાળવવામાં આવ્યા હતા, જેથી રક્તદાન કેન્દ્ર પર અનાવશ્યક ભીડ ન થાય। આ સુવ્યવસ્થિત આયોજનના કારણે સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી સતત સેવા પ્રવાહ ચાલુ રહ્યો। આ 7 કલાક દરમિયાન કુલ 992 ભાવિકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। આ આંકડો માત્ર સંસ્થાની સંગઠિત શક્તિ જ નથી બતાવતો, પરંતુ સમાજ સેવા માટે ભક્તોના ઉમળકાને પણ ઉજાગર કરે છે। આ યજ્ઞ દ્વારા વહીવટી આયોજન, સંતોનું માર્ગદર્શન અને ભક્તોની નિષ્કામ ભાવના બધું મળીને સેવા ધર્મનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમનો 92મો જન્મ જયંતિ મહોત્સવ વડોદરાના આંગણે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉજવવાનો છે। તે નિમિત્તે 3 મહિના સુધી વિવિધ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે। તે પૈકીનું એક આયોજન એટલે આજે 23 નવેમ્બરના દિવસે આયોજિત થયેલ વિરાટ રક્તદાન યજ્ઞ। આજે સવારે જ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીજીએ આ રક્તદાન યજ્ઞનો પ્રારંભ કર્યો છે। અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અહીંયા સંતો પોતે રક્તદાન કરી રહ્યા છે। સમગ્ર દિવસ દરમિયાન 3 વાગ્યા સુધી શહેરના વિભિન્ન વિસ્તારના હરિભક્તોના વારા ગોઠવવામાં આવ્યા છે, જેથી કરીને બધાને લાભ પ્રાપ્ત થાય, બિનજરૂરી અહીંયા ઘસારો ન થાય અને 3 વાગ્યા સુધીમાં 992 જેટલા હરિભક્તો રક્તદાન કરવાના છે, જેમાંથી 3.5 લાખ સીસી જેટલું રક્ત એકત્રિત થશે। હંમેશા સંતોનું કાર્ય છે પરોપકાર કરવાનું। પરોપકારાય સતામ વિભૂતયઃ એ આપણને અહીંયા મૂર્તિમાન દેખાય છે। કોઈનો પણ જીવ આનાથી બચતો હોય, કોઈને લાભ થતો હોય તો બહુ મોટો ઉપકાર થયો ગણાય। હંમેશા જ્યારે કંઈ સમાજ સેવાની પ્રવૃત્તિ આવે છે, BAPS સંસ્થા હંમેશા અગ્રસર હોય છે। હમણાં થોડાક દિવસો પૂર્વે જ ગ્રામ્ય વિસ્તારની અંદર વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ થયો હતો। આવા ઘણા બધા આયોજનો મહંત સાંઈ મહારાજની જન્મ જયંતિ સુધી થવાના છે। આપણે પણ ખાસ મહંત સાંઈ મહારાજનો વિશેષ મહિમા આપણે સમજીએ, એમના જન્મ જયંતિ નિમિત્તે લાભ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી છે। મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા આજરોજ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 992 ઉપરાંત હરિભક્તો, મહિલાઓ, યુવકો, યુવતીઓએ આજે મીરામઈ ખાતે રક્તદાન કરેલ છે। 15 ઉપરાંત સંતોએ પણ આમાં રક્તદાન કરેલ છે। પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું જીવન સૂત્ર છે, બીજાના ભલામાં આપણું ભલું। એ સૂત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવાના યત્કિંચિત પ્રયત્ન સાથે મહંત સ્વામી મહારાજના જન્મ જયંતિ પર્વ નિમિત્તે એમના પ્રત્યેનું ઋણ અદા કરવાનું આ એક યત્કિંચિત પ્રયાસ સર્વ હરિભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો। અંદાજિત કેટલા લોકો સવારથી બ્લડ આપ્યું હશે? અત્યાર સુધીમાં 115થી પણ વધારે રક્તદાતાઓએ છેલ્લા 1.5 કલાકમાં રક્તદાન કર્યું છે, જેમાં વડોદરાની 3 બ્લડ બેંક એ પોતે આની અંદર જોડાઈ છે। શું નામ આપનું? ડૉક્ટર સમીર બ્રહ્મભટ્ટ, CEO BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ।